અષાઢી બીજ એટલે પ્રભુ ભક્તિ, લોક સંસ્કૃતિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ. તો રાજ્યભરમાં આજે અખાત્રીજ પર્વની પવિત્ર દિવસે ચો તરફ જય જગન્નાથના નારા ગુંજી રહ્યા છે અને જગન્નાથજીના ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને સાથે જ ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ભક્તિ અને ઉત્સાહનો એક અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. તો વહેલી સવારથી જ મંગળા આરતીથી શરૂ થયેલી રથયાત્રા પ્રસ્થાન થઈ છે અને ભક્તોનું ઘોડાપુર ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યો છે. તો ચાલો જોઈએ કે ગુજરાતના જુદા જુદા શહેરોમાં આ પાવન અવસરે કેવો રહ્યો ભક્તિમય માહોલ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આજે તો જાણે એવું લાગે છે કે રાજ્યભરની ગલીઓ અને રસ્તાઓ શ્રદ્ધાળુઓથી ભરાઈ ગઈ છે. ઢોલ, નગારા, શરણાઈઓના સૂર અને જય જગન્નાથના નારાઓ આખું વાતાવરણ દિવ્ય બન્યું છે. વહીવટી તંત્ર દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઈ છે. આ સાથે જ આજે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ભગવાન જગન્નાથજીની 44મી ભવ્ય રથયાત્રા યોજાઈ હતી અને આ સાથે જ પ્રારંભ થયો હતો. તો શહેરના બાલકદાસજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને સાથે જ બહેન સુભદ્રાજી સાથે રથયાત્રા નીકળી હતી અને આ સાથે જ ભક્તોએ આ રથયાત્રામાં જોડાયા હતા અને સાથે જ જિલ્લા પોલીસ વડા, નગરપાલિકાના પ્રમુખ, મામલતદાર, ગારુડી ગોગાધામના ગાદીપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને રથયાત્રામાં અંદાજે 7 કિલોમીટરનો રૂટ નક્કી કરાયો છે અને આ સાથે જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તો રથયાત્રામાં ઘોડે સવાર, વિવિધ આકર્ષક ટેબલો અને ભજન મંડળી તેમજ ઢોલ મંડળીઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહી હતી અને જગન્નાથ ભગવાન જગન્નાથજી જાતે ભક્તોને દર્શન આપવા નીકળ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો અને આ સાથે જ ભક્તોને મગ અને જાંબુના પ્રસાદનું પણ વિતરણ કરાયું હતું. હવે વાત કરીએ લીંબડી શહેરની. તો લીંબડી શહેરમાં અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની દ્વિતીય રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું અને યાત્રામાં સાધુ સંતો, ભક્તો અને શહેર તથા ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તો રથયાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી અને મોટા મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. તો યાત્રામાં ધાર્મિક કૃતિઓ, રાસ ગરબા અને ભક્તિમય કાર્યક્રમો યોજાયા હતા અને શહેર ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું. તો સરવૈયા હનુમાન ચોક ખાતે લીંબડી મુસ્લિમ સમાજ દ્વારા યાત્રામાં જોડાયેલા ભક્તો માટે ઠંડા પીણાની વ્યવસ્થા કરાઈ હતી અને આ સાથે જ હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશો આપવામાં આવ્યો હતો. હવે વાત કરીએ યાત્રાધામ શામળાજીની. તો શામળાજીમાં ભગવાન શામળિયાની પરંપરાગત રથયાત્રા ભક્તિભાવ અને ઉત્સાહ સાથે યોજાઈ હતી અને આ પ્રસંગે ભગવાન શામળિયાજીને વિશેષ શણગાર સાથે ચાંદીના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. તો ચૈતન્ય સભુ મહારાજ અને સાથે જ મંત્રી PC બરંડા દ્વારા રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને મંદિર પરિષદમાં યોજાયેલી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે જ દાહોદ શહેર પણ કેમ પાછળ રહે. તો અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની 19મી રથયાત્રા નીકળી હતી અને આ સાથે જ આ પ્રસંગે કૃષિ, ખેડૂતો કલ્યાણ અને આ સાથે સહકાર પશુપાલન મંત્રી રમેશભાઈ કટારાએ જગન્નાથ મંદિર ખાતે દર્શન કરી પૂજા અર્ચના કરી હતી અને મંગળા આરતીમાં પણ ભાગ લીધો હતો. તો પરંપરા મુજબ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને સાથે જ ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા નીકળ્યા હતા. તો આ રથયાત્રાના પાવન પ્રસંગે મંદિરના મહંતો, સંતો અને સાથે જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. હવે વાત કરીએ સાબરકાંઠાની. તો સાબરકાંઠાના ઈડર શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે 28મી રથયાત્રા નીકળી હતી અને આ સાથે જ મોટા રામદ્વાર મંદિરથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે રથમાં બિરાજમાન થયા હતા અને નગરચર્યાએ નીકળ્યા હતા. તો ધારાસભ્ય રમણભાઈ વોરાએ આ વિધિમાં જોડાયા હતા અને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. તો હજારો ભક્તોએ જય જગન્નાથના નારા સાથે જોડાયા હતા અને મુસ્લિમ સમાજ દ્વારા પણ યાત્રાનું સ્વાગત કરી હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન કરાવ્યા હતા. આ સાથે જ અષાઢી બીજના પાવન પર્વે ભક્તો, સંતો અને આગેવાનોએ શું કહ્યું સાંભળીએ. અત્યારે મોડાસા શહેરની રથયાત્રાનું પ્રસ્થાન હમણાં જ થયું છે. ટોટલ અમે 500 પોલીસ અને અન્ય હોમગાર્ડ અને GRDના જવાનો સાથે બંદોબસ્ત કરી રહ્યા છીએ. આ ઉપરાંત જિલ્લાના અન્ય ભાગોમાં જ્યાં જ્યાં રથયાત્રા છે ત્યાં પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. બંદોબસ્ત ઉપરાંત અમારી પાસે અહીંયા CCTVનું નેટવર્ક છે. પ્રાઇવેટ CCTV પણ અમે એની સાથે જોડાણ કર્યું છે. ઉપરાંત આપ જોઈ રહ્યા છો ડ્રોનથી પણ સર્વેલન્સ ચાલુ છે. ધાબા પોઈન્ટ, ડીપ પોઈન્ટ, ઘોડેસવાર પોલીસ, આ બધાની સાથે શાંતિપૂર્ણ રીતે રથયાત્રાનો પ્રસંગ પૂરો થાય એવી પોલીસની પૂરેપૂરી તૈયારી છે. જ્યારે રથયાત્રા છે ત્યારે તમે પણ મુસ્લિમ સમાજના અગ્રણી તરીકે શું અનુભવી રહ્યા છો? ખાસ તો આજે અષાઢી બીજ નિમિત્તે અલગ અલગ જગ્યાએ જે રથયાત્રા નીકળે છે, લીંબડીના અહોભાગ્ય છે કે આજે બીજા વર્ષે રથયાત્રાનું આયોજન મોટા મંદિર દ્વારા કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે મજહબ નહીં સિખાતા આપસ મેં બે રખના, હિન્દી હૈ હમ વતન હૈ, હિન્દોસ્તા હમારા, અમે અહીંયા
સરોવરિયા હનુમાને દૂધ કોલ્ડ્રિંકનો પ્રોગ્રામ મુસ્લિમ સમાજ દ્વારા અહીંયા દાવલસા શેરીના નાકે સમસ્ત મુસ્લિમ સમાજ લીંબડી દ્વારા ચા પાણીનું બાપુના કહેવાથી અમે શરબતનું પ્રોગ્રામ આયોજન કર્યું હતું. તો બાપુ કે બેટા ચા રાખો એટલે અમે ચાનું આયોજન કર્યું છે. અને આ તમે જોવો છો જે બધા મુસ્લિમ સમાજ કેટલો ઉત્સાહ છે, કારણ કે લીંબડીમાં એક ધાર્મિક કાર્ય થવા જઈ રહ્યું છે. તો એમાં બધાનો ભાગ એકતા સચોઈ રહે, બધાનો હિસ્સો રહે અને બધા ઉપર કૃપા વર્ષે બસ એ જ તમારા સાથે અમે આયોજન કર્યું છે. શું કહે યાત્રા બાબતે? જય શ્રી રામ. હા, યાત્રા બાબતે શું કહેશો? વિશાળ શોભાયાત્રા ભગવાન જગન્નાથજી મોટા મંદિર દ્વારા નીકળી છે. એની અંદર તમામ ભાવિ ભક્તો, તમામ સંસ્થાઓ, તેમાં આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય ભજન દળ અને આપણા બધા કાર્યકર્તાઓ રથની આગળ આજુબાજુમાં તમામ કાર્યકર્તાઓ રસ્તાની અંદર ધ્યાન રાખે બધી વ્યવસ્થા છે. તો શોભાયાત્રા જબર વિશાળની અંદર લીંબડીના પાર્વતીની અંદર નીકળી રહી છે. અને શરૂઆત ક્યાંથી થઈ? શરૂઆત આપણે મોટા મંદિરથી ગ્રીન ચોકથી ડાયરેક્ટ આપણે સવારે હનુમાન સરકારી હોસ્પિટલ સત્વરાની ભોજનશાળાથી મોટા મંદિર પૂર્ણાવતી થશે. આજ રોજ જ્યારે રથયાત્રા નીકળી હોય તો હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી, એ બાબતે શું કહીશો? અમારા લીંબડી ગામને નસીબદાર અમે એ છીએ કે લીંબડી ગામને છોટા કાશીનું બિરુદ મળેલ છે, બરાબર. અને શ્રી લાલદાસ બાપુએ આવું બહુ મોટો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે, એના માટે અમે ગૌરવ અનુભવીએ છીએ. અને અમને અહીંયા એમને સેવા કરવાનો એક લાભ મળ્યો છે. એના માટે અમારી જાતને અને મુસ્લિમ સમાજ એકતા જે છે, મુસ્લિમ અને હિન્દુ ભાઈઓ એક થઈને રહે છે, એનું ઉદાહરણ છે આ રહ્યું. અને અમારા લીંબડીમાં કાયમ આવું જ ભાઈચારો રહે એવી જગન્નાથ બાપુને, લાલદાસ બાપુને અને ઉપરવાળા ખુદા તાલાને આપણા દુઆને પ્રાર્થના કરે છે કે આવી જ એકતા કાયમ જળવાઈ રહે. જય શામળિયા. સર્વે ભક્તોને મારા જય શામળિયા, નમસ્કાર. હું છું દીપિકા પંડ્યા. હું અહીંયા દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન શામળિયા મંદિરમાંથી ખુદ ચાલીને તેમના સમસ્ત ભક્તોને દર્શન કરવા માટે બહાર આવી છે. અમે દર અષાઢી બીજે અહીંયા દર્શનનો લાભ લઈએ છીએ. અહીંયા અષાઢી બીજનું જગન્નાથ ભગવાનનું પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને અહીંયા દરેક ભક્તોનો ખૂબ જ ઘોડાપુર ઉમટે છે. આ દિવસે સર્વે ભક્તો ખૂબ જ શ્રદ્ધાથી ભગવાન શામળિયા દર્શન કરે છે અને પ્રસાદનો લાભો લે છે. જય શ્રી કૃષ્ણ. આજે અષાઢી બીજ એટલે ભગવાન શામળાજીનો રથોત્સવ, જેમાં જગન્નાથજી ભગવાન, બલદેવજી અને તેમની બહેન એ આજે નગર ભ્રમણ કરવા નીકળ્યા. તે ભાવથી આજે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે સુંદર મજાની ભગવાનની રથયાત્રા નીકળી છે. અનેક ભક્તો દર્શન કરી રહ્યા છે. આજે વિશેષ કરીને રથયાત્રાના સંદર્ભે ભગવાનને મગ, કેરી અને જાંબુ ધરાવવામાં આવે છે, જે પ્રત્યેક પરિક્રમાના અંતે ભગવાનને ભોગ લગાવી પાંચમા આઠે ભગવાનને ભોગ લગાવ્યા બાદ ભગવાનની અહીંયા મહાઆરતી, જે રથોત્સવની આરતી છે, ત્યાર પછી ભગવાન નિજ ધામમાં જશે અને ત્યાર પછી ભગવાન રાજભોગ આરોગશે. 12:15 વાગે રાજભોગ આરતી થશે, 2:15 વાગે ઉત્થાપન, સાંજે 7 વાગે સંધ્યા, 8:15 વાગે શયન અને 8:30 વાગે મંદિર મંગલ થશે. એવો સુંદર મજાનો આજ રોજનો કાર્યક્રમ છે. શામળાજી મંદિર ખાતે રથોત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાય છે. અનેક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.